ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસ એ દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરીયલનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆરડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી એમડી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું હતું। પોલીસે આ રો મટીરીયલનો જથ્થો એફએસએલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે। આ મામલામાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, તેમજ એકની ધરપકડ પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આ અંગેની તપાસનો દોર મુંબઈ સુધી લંબાયો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે। ત્યારે આ અંગે સત્તાવાર ખુલાસો એટીએસ દ્વારા કરાશે, જેમાં હજુ વધુ ચોંકાવનારા ખુલાસો થઈ શકે છે। આમ વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે।